બાઈએ જે શીખવાડ્યું ને એ બધું ભૂલતા જાય. બે હાથ જોડીને પ્રણામ કરતા શીખવાડ્યું, બે હાથ જોડીને આવી રીતે. ભારતીય સંસ્કૃતિના નમસ્કાર અત્યારે જો ફાસ્ટેગ આવી ગયા ને ફાસ્ટ નમસ્કાર આવી ગયા. કોઈ પાસે મંદિરે જવાનો ટાઈમ નથી, હનુમાનજી મહારાજની ડેરી આવે, ટુ વ્હીલ લઈને આવેલા હતા, ટેટ જાણે હનુમાનજી મહારાજ હામુનો ટેટ, નાની ગાડીઓ ટેટ, મોટી ગાડીઓ જાણે કેમ હનુમાનજી મહારાજ ડેરીમાંથી આમ ગદા ગામ કે હા હો દીકરા તારી હાજરી ભરાઈ ગઈ, હાજરી ભરાઈ ગઈ. આ ટૂંકું કરી નાખ્યું એટલું યો. હવે આવનારી પેઢીઓને અંગ્રેજી મોટા કરી છે. અંગ્રેજી ભણવું જોઈએ, લખવું જોઈએ, બોલવું જોઈએ, વાંચવું જોઈએ, બધી વાત સાચી. કેમ કે આ હિન્દી ફિલ્મ વાળામાંથી શીખી ગયા ને. ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ દાદુ શીખવાડ્યું. ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ જીજુ શીખવાડ્યું. ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામું શીખવાડ્યું. હિન્દીમાં મામું એટલે બૂચમારું થાય. એક શબ્દ હિન્દી ફિલ્મ વાળા માર ખાઈ ગયા. ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી ક્યાં કરો ને ફૂ ફૂ. હવે દાદાજીનું દાદુ કરી નાખ્યું હોય આ લોકોએ, તો આ તો અંગ્રેજી મોટા કરી છે. હા, કાલ સવારેથી મંદિરે નહીં જાય, ડેરી પાસે જ નીકળતા હતા. હાય હનુ હનુ નહીં, હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખજો ડોહા, 71 પેઢીનો દાદો છે આ. કેટલુંક ટૂંકું કરતું જવું. કેમ કે પશ્ચિમી સંસ્કૃતિનો પવન વાયો એટલે આ દાદાની વાતો મારે કરવી પડે. સાંભળજો, અત્યારે જો જેની પાસે છે એ વાપરે ને બહુ સારી વાત છે, પણ નથી એની પાસે, જેની પાસે નથી એ વાપરે ને તો થોડુંક કેવરાવે. શું કામ કેવરાવે? આપણને ન કેવરાવે, એને કેવરાવે. એને સલાહ દેવા જાવ ને તોય અટવાય ગયો. દેશી તાલ હતા આપણા હાવ દાદાજી થી લઈને. બસ બરોબર છે. આ દેશી તાલ કાઢ નાખો. પશ્ચિમી સંસ્કૃતિનો થોડોક પવન વાયો ને કેવાય એમાં મંજીરું ન હોય. હાલો એનોય વાંધો નહીં. પછી નવું લાવ્યા. ગાંડા નથી કાઢવા આપણે. પછી હાવ પશ્ચિમી સંસ્કૃતિનો પવન હોય. હવે તમે એક માર્ક કરો, આ તાલમાં ને આ તાલમાં કેટલો ફરક અંતર. તો એને હું નહીં હેંચ્યું હોય તે દિવસે, નકર એ વખતમાં ફિલ્મના ગીત તો હતા જ ને, ક્યાં નહોતા? હે, જન્મ જન્મ હમારા, જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. એ કે એટલું બધું ન હાલે, તો ટૂંકું કરો. કેટલુંક ટૂંકું 100 વર્ષનું રાખો. તો એવા ગીત આવ્યા 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, તો કે એટલું બધું ન ભેળું થાય. તો ટૂંકું કરો. કેટલું? સુબહ સે લેકર શામ તક, શામ સે લેકર ફિર સુબહ તક, તુમ મુझे પ્યાર કરો. કામે કોણ? બાપુજી દા. આ 3 હપ્તા સૂકી ગયા એનું નહીં દેખાતું હોય તમને. અને એનોય વાંધો નહીં. હવે તો હાવ નવી પેઢીએ દાંટ વાળ્યો. ઝલક દિખલા જા. બે હાથ જોડું, આમાંથી બહાર નીકળો મારા બાપ. કેમ કે એને હાંસવી રાખ્યું છે, કોઠાઓ જ હાંસવી રાખ્યું.